આપણે શરૂઆત કરી હવે દાખલાથી. શું કીધું છે? એક થીટા કોણવાળા ઢાળ પરથી સરક્યા વગર ગબડીને અને ગબડિયા સિવાય સરકીને નીચે આવતા ઘન ગોળાનો પ્રવેગનો ગુણોત્તર. એટલે પહેલું શું થયું? ખાલી ચાક ગતિ થઈ, ખાલી ગબડવાનું છે, સરકવાનું છે નહીં, એટલે ખાલી ચાક ગતિ થઈ. શું થઈ? અને બીજું ગબડિયા વગર સરકીને, એટલે આ કઈ ગતિ થશે? રેખીય. ઢાળ ઉપર છે. હાલો, તો ચાક ગતિ માટે પ્રવેગનું આપણે તમને સૂત્ર લખાયું હતું. બોલો શું હતું? એ રોલિંગ બરાબર જી સાइन थीटा छेदમાં 1 + k² / r². 1 + k² / r² હતું. ચાલો તો એ આપણે અહીં લખી નાખીએ. એ રોલિંગ શું હતું? જી સાइन थीटा બાય 1 + k² / r² હતું. હાલો, હવે ખાલી રેખીય ગતિ હોય તો પ્રવેગ કેટલો હોય? ઢાળ ઉપર. એ રેખીય હોય તો એ ટ્રાન્સલેશન લખીએ આપણે. બોલો, ખાલી રેખીય ગતિ તો ઢાળ ઉપર નીચે તરફ પ્રવેગ કેટલો હોય? जी tan थीटा જી tan थीटा tan થીટા થોડો હોય, જી સાइन થીટા હોય. આ રીતનું હોય ને. હું લખે આ રીતનું હોય. આ બ્લોક નીચે તરફ આવતો તો કેટલું હોય? આ ખૂણો થીટા હોય તો સાइन થીટા લખીએ ને, બે ઘટક, ને આ બાજુ cos થીટા ઘટક લખીએ. હું લખીએ અહીંયા જી સાइन થીટા ઘટક લખીએ ને. ખબર પડી? તો ખાલી ટ્રાન્સલેશન હશે તો શું છે? જી સાइन થીટા. તો આપણે શું ગોતવાનું છે? આ બંનેનો ગુણોત્તર, એટલે ભાગાકાર કરી નાખો. તો જી સાइन થીટા ઉડી જાય. શું આવશે? એ રોલિંગ બાય એ ટ્રાન્સલેશન 1/1 + k² / r². હાલો, કયો શેપ આપ્યો છે આપણને? ઘન ગોળો. હાલો, ઘન ગોળા માટે k² / r². 2/5 2/5. તો 5 ને 2 7, એટલે ઉપર 5/7 આવશે. જવાબ શું થશે આપણો? 5/7. ઓપ્શન નંબર એ થાય. જો ઘન ગોળાવાળા દાખલા વારા ઘડી આવે છે, ખબર પડી તમને? એટલે ઘન ગોળો વધારે પૂછાય છે આપણે. હાલો, એની પછીનો એમ બ્લોક ધરાવતો r0 ત્રિજ્યાના વર્તુળ પર v0 વેગથી સમક્ષિતિજ લીસા સમતલમાં ગતિ કરે છે. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બળને લીસા સમતલમાં રહેલા છિદ્રમાંથી પસાર કરતા દોરી વડે બાંધીને લટકાવેલું છે. દોરી પર તણાવ બળ ધીમે ધીમે વધારવામાં આવે તો છેલ્લે એમની ત્રિજ્યા r0/2 થઈ જાય તો અંતિમ ગતિ ઉર્જા ગોતવાની છે. જો શું કીધું છે? દાખલા તરીકે આ હોય, આની ઉપર આ પદાર્થ છે. શું છે? એક પદાર્થ છે. પદાર્થ આમ ફરે છે. શું છે? આમ ગોળ ગોળ ફરે છે. અને દોરી ક્યાં લટકાવેલી છે? આમ નીચે તરફ લટકાવેલી છે. ક્યાં લટકાવેલી છે? આ હોય ને, અહીંયા આમ નીચે તરફ છે. અને પદાર્થ આમ ફરે છે. તો દોરી ખેંચો તો શું થાય? પદાર્થ અહીંયા પાસે આવે ને. દોરી ખેંચો શું થાય? પદાર્થ પાસે આવે તો શું થાય? ત્રિજ્યા ઘટે છે. કેટલે થાય છે? r થી r0. તો જો આમાં કંઈ ટોર્ક લાગે છે? બોલો, ટોર્ક નથી લાગતું ને. તો શું આવે છે? ટોર્ક 0. તો શું થશે? L બરાબર અચળ. તો કોણીય વેગમાનનું સંરક્ષણ થાય. ચાલો, તો L બરાબર શું થાય? mvr. અંતિમ માટે mv' × r'. આવું થાય ને. v' ને r' બંને બદલાય છે. ચલો, v' કેટલું થશે? r બરાબર આપણને r આપેલું છે, v બરાબર v0 આપ્યું છે. તો v0r v' અને નવી ત્રિજ્યા r0/2. અહીંયા કેટલી છે? r0. તો ઉડી જાય. તો નવો વેગ કેટલો થશે? 2v0 થાય ને. કેટલો થાય? 2 ટાઈમ્સ v0 થાય. હાલો, વેગ મળી ગયો, અંતિમ વેગ. તો શું મળે? ગતિ ઉર્જા મળે કે ન મળે? કેટલી હોય ગતિ ઉર્જા? k બરાબર હાફ mv². તો હાફ દળ આપણને એમ આપેલું છે. v કેટલો આવ્યો? 2v0. આનો વર્ગ તો 4. 4/2. તો આપણો જવાબ શું આવશે? 2mv02. કે કેટલી થાય ગતિ ઉર્જા? 2 ટાઈમ્સ mv02. એટલે કે ઓપ્શન નંબર સી જેટલી થશે. ઓકે, ચાલો એની પછીનો દાખલો જોઈએ. હવે થોડું ઉપર લઈ લઈએ. શું કીધું છે? W વજન ધરાવતા તળિયાને
સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહે બે તીક્ષ્ણ ધારો એ અને બી પર સમાંતરમાં મૂકેલ છે. દાખલા કે આ સળિયો હોય, શું છે, દાખલા કે આ પેન છે, આ સળિયો છે, અને તમારે આમ મૂકવું હોય તો બે ધાર ઉપર મૂકો, શું કરો, અહીંયા બે આમ મૂકો ને, આમ બે ટેકા મૂકવા પડે તો સમતુલનમાં રહે ને. શું થાય, જો અહીંયા આકૃતિ દોરું. દાખલા તરીકે આ સળિયો થઈ ગયો, એને બે ધાર એટલે અહીંયા બે ટેકા મૂકી દીધા. શું નામ છે, એ અને બી. એની વચ્ચેનું અંતર ડી આપ્યું છે. તો આ અંતર કેટલું છે, આપણને ડી આપ્યું છે. તો ધારના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર એ થી એક્સ અંતરે છે. એ થી અહીંયા દાખલા તરીકે એક્સ અંતર લઈ લો. આ અંતર કેટલું આપેલું છે, એક્સ. તો આ અંતર કેટલું થાય, આ એક્સ હોય તો ડી માઇનસ એક્સ થાય. આવું થાય. તો એ પરનું લંબબળ, હાલો અહીંયા આમ રાખેલું હોય તો શું થાય, આ ઉપર તરફ લંબબળ લગાડતો છે ને, શું છે, એને સાઈડમાં લખી નાખીએ, બીને પણ સાઈડમાં લગાવી નાખીએ. લંબબળ કેમ લાગતો છે, આમ ઉપર તરફ લાગતો છે, આમ આના દ્વારા આમ ઉપર તરફ. તો વજન બળ ક્યાં લાગતો હોય, નીચે તરફ. તો બળ સંરક્ષણ લગાડતો શું થાય, આ દાખલા કે N1 લાગતો હોય, આ N2 છે, તો નીચે તરફ લાગતું બળ બરાબર ઉપર તરફ લાગતું બળ, કેમ કે વસ્તુ હલતી નથી. તો W બરાબર શું આવશે, N1 પ્લસ N2 થશે. આપણે N1 ગોતવાનું છે. હાલો બળ તો લગાડ્યું, હવે બીજું શું છે, ગોળ ફરતોય નથી ને, તો ટોર્ક પણ લગાડવું છે ને. શું લગાડવું પડશે, ટોર્ક પણ લગાડવું પડશે. તો પહેલા દ્વારા લાગતું ટોર્ક બરાબર બીજા દ્વારા આપણે આ બિંદુને અનુલક્ષીને ટોર્ક લગાડીએ તો બળ કેટલું લાગે, N1 ઇન્ટુ અંતર x. શું થાય, ટોર્ક બરાબર FD થાય ને. શું થાય, FD. તો N1 ઇન્ટુ x બરાબર બીજું આ બાજુ લાગે. જો પહેલા દ્વારા કેમ ફરે, આમ બળ, ખાલી આ બળ લાગતું હોય તો આમ ફરે, ખાલી આ બાજુનું બળ લાગતું હોય તો આમ ફરે. બંને વિરુદ્ધ દિશામાં થાય એટલે શું થાય, ફરતું એટલે સમાન હશે ને. તો બીજા દ્વારા N2 લાગે અને એનું અંતર છે આપણી પાસે D માઇનસ એક્સ જેટલું છે. તો ચાલો આપણે ગોતવાનું શું છે, આમાંથી N1 ગોતવાનું છે. તો આમાંથી N2 મૂકી દો. હાલો તો N2 બરાબર શું થશે, W માઇનસ N1. ચાલો મૂકો, N1x બરાબર W માઇનસ N1 ઇન્ટુ D માઇનસ એક્સ. N1 વાળો પદ અલગ કરો. હાલો N1x બરાબર W ઇન્ટુ D માઇનસ એક્સ માઇનસ N1 ઇન્ટુ D માઇનસ એક્સ. ચાલો N1 આ બાજુ આવવા દો, કોમન કાઢી લ્યો. x આ બાજુ આવે તો પ્લસ D માઇનસ એક્સ બરાબર W D માઇનસ એક્સ. જો પ્લસ એક્સ માઇનસ એક્સ કેન્સલ, તો N1 બરાબર શું આવશે, W D માઇનસ એક્સ છેદમાં D. શું થશે, W D માઇનસ એક્સ છેદમાં D. એટલે ઓપ્શન નંબર આપણો આવશે D થશે. કયો થશે, D. ચાલો આમાં બધાને ખબર પડી શું વસ્તુ મૂકી છે, એક બળ સંતુલન મૂક્યું છે અને બીજું ટોર્કનું સંતુલન મૂકેલું છે. ચાલો એની પછીનો દાખલો, એક દઢ સળિયાની લંબાઈ L છે, તેનું દ્રવ્યમાન નહિવત છે, કે આ સળિયાનું દળ આપણે ગણવાનું નથી. સામ સામે M1 અને M2, એટલે અહીંયા દર્શાવે છે એ પ્રમાણે M1 M2 બે દળો મૂકેલા છે. સળિયાને લંબ રૂપે રહે તે અક્ષને અનુલક્ષીને ભ્રમણ, એટલે આને ભ્રમણ કરાયું છે. તો જે અક્ષ સળિયા પરના બિંદુ P માંથી પસાર થાય, જે આકૃતિમાં દર્શાવેલું છે, બિંદુ P નું એવું સ્થાન મેળવો કે સળિયો કોણીય વેગમાન ω0 થી પરિભ્રમણ કરે જ્યારે ન્યૂનતમ કાર્ય લાગે. શું છે, કાર્ય ન્યૂનતમ કરવાનું છે. ચાલો કાર્ય ક્યારે ન્યૂનતમ થાય, અલા ફરતો હશે તો કાર્ય કયું થતું હશે, પહેલા મને એ કહો. ફરતો હોય તો કાર્ય કેટલું થાય, ગતિ ઉર્જા જેટલું થાય ને. કેટલું થાય, હાફ I ઓમેગા સ્ક્વેર. કેટલું થશે, હાલ તો કાર્ય કેવું કરવાનું છે, ન્યૂનતમ. તો I ઓમેગા સ્ક્વેરનો ગુણાકાર ન્યૂનતમ કરવો પડશે. ઓમેગા તો કેવો છે, અચળ છે, તો આપણે શું કરવું પડે, W મિનિમમ કરવું હોય તો શું કરવું પડે, I ને મિનિમમ કરવું પડે ને. શું કરવું પડે, I ને મિનિમમ. ચાલો હવે I ગોતીએ. I બરાબર શું થશે, આ થાય ને દળ ગુણ્યા અંતરનો વર્ગ mx સ્ક્વેર. તો પહેલા માટે m1 x સ્ક્વેર, બીજા માટે દળ m2 અને અંતર છે L માઇનસ એક્સનો વર્ગ.
ચાલો આને આપણે મિનિમમ કરવાનું છે. હાલો કોઈ પણ વસ્તુ લઘુત્તમ કે મહત્તમ કરવી હોય તેના માટેની શરત શું છે? બોલો. કોઈ પણ વસ્તુને તમારે લઘુત્તમ અથવા મહત્તમ કરવી હોય તો એના માટેની શરત શું છે? ચાલો આપણે આ પ્રકારના દાખલા પહેલા ગણ્યા હતા ને, લઘુત્તમ મહત્તમ કરવા માટેની શરત. કેશવભાઈ બોલો, લઘુત્તમ મહત્તમ માટેની શરત. મિસ્ટર કેશવ. આઈ મહત્તમ કરવા માટે અંદર ન્યૂનતમ કરવું. શું? આઈ મહત્તમ કરવા તો અંદર ન્યૂનતમ કરવું. એ ખબર ન પડી, તારો અવાજ થોડો ક્લિયર નથી આવતો. હેતવીબેન, આઈ મહત્તમ કરવું હોય આપણે ન્યૂનતમ કરવાનું છે, પણ હું તમને શરત કે નહીં, મહત્તમ અથવા ન્યૂનતમ ગમે તે કરવું હોય, શરત તો એક જ લાગે. કઈ લાગે? સંકલન. સંકલન? નો. પેલું પડ્યું રે બીજાનું વિકલન, બીજું પડ્યું રે પહેલાનું. શું કરવું પડે? વિકલન કરવું પડે. શું કરવું પડે? પહેલું વિકલન કેવું પડે? 0 કરવું પડે. બીજું વિકલન જો ધન આવતું હોય તો કેવું પદ મળશે આપણને? ન્યૂનતમ. અને બીજું વિકલન જો ઋણ આવતું હોય તો કેવું મળે? મહત્તમ મળે. તો શું કરવું પડે? આનું વિકલન કરવું પડે ને. તો શું આવશે? di/dx 0 કરવું પડે. શેની શરત છે આ? મહત્તમ અથવા ન્યૂનતમ ગમે તે કરવું હોય તો શું કરવું પડે? એનું વિકલન કરીને 0 મૂકી દેવાનું. જે જવાબ આવે એ આપણે કામ. બીજું વિકલન જો ધન હોય તો ન્યૂનતમ હશે, ને બીજું વિકલન ઋણ હોય તો મહત્તમ હશે. ચાલો x ની સાપેક્ષે વિકલન કરીને 0 કરવા લો. તો શું થશે? ઘાત આગળ એક ઘાત ઓછી 2m1x પ્લસ આમાં પણ ઘાત આગળ l - x, એક ઘાત ઓછી એટલે એક ઘાત, પાછું -x નું વિકલન કરવું પડે. આનું વિકલન પાછું -1 થાય. ચાલો તો 0 બરાબર 2m1x માઇનસ 2 ટાઈમ્સ l - x. 2 અહીંયા ઉડાડી દઈએ તો શું થાય? m1x બરાબર અહીંયા m2 રહી ગયું ને, અહીંયા m2 લખવાનું રહી ગયું. ઓકે, તો શું આવશે? m2 l - x. આને અંદર લઈ જાઓ. m2l - m2x. આપણે x ગોતવાનું છે એટલે x વાળા પદ એક બાજુ. અહીંયા m1 પ્લસ m2 બરાબર m2l. તો x બરાબર શું થશે? m2l છેદમાં m1 પ્લસ m2. શું જવાબ આવશે આપણો? m2l છેદમાં m1 પ્લસ m2. પણ જો આ દાખલો તમે શોર્ટકટથી પણ ગણી શકો. એનાથી ગણી શકો? શોર્ટકટથી. જો કાર્ય કેવું કરવાનું છે? ન્યૂનતમ. કાર્ય ક્યારે ન્યૂનતમ થાય? આઈ મિનિમમ કરીએ ત્યારે. હાલો, જડત્વની ચાક માત્રા મિનિમમ કઈ જગ્યાએ હોય? આપણે આ પ્રકારના પહેલા આગળ 1-2 દાખલા ગણ્યા હતા. જડત્વની ચાક માત્રા મિનિમમ કઈ જગ્યાએ હોય? ક્યાં હોય? નેહાબેન, જડત્વની ચાક માત્રા મિનિમમ કઈ જગ્યાએ હોય? દ્રવ્યમાન કેન્દ્ર આગળ હોય. ક્યાં હોય? દ્રવ્યમાન કેન્દ્ર આગળ. જો આનું દ્રવ્યમાન કેન્દ્ર આગળનો અંતરનો આપણે પાસે ડાયરેક્ટ સૂત્ર જ છે. શું લખીએ આપણે ડાયરેક્ટ? કે બીજાનું દળ લંબાઈ છેદમાં કુલ દળ. તો ડાયરેક્ટ લખી શકો ને કે m1 થી અંતર ગોતું હોય તો m2l છેદમાં m1 પ્લસ m2. તો એ જો તમને યાદ હોય તો તમે ડાયરેક્ટ એટલી ગણતરી કર્યા વગર ડાયરેક્ટ જવાબ પણ તમે અહીંયા મૂકી શકો. ઓકે, તો હું જે શોર્ટકટ કહું ને એ તમારે ખાસ માર્ક કરતા રહેવાના, તો તમને એક્ઝામમાં એ વધારે કામમાં આવશે. ચાલો એની પછીનો દાખલો. r આપણને આપેલો છે 2i - 6j - 12k. બળ આપેલું છે αi + 3j + 6k. તો આલ્ફાના કયા મૂલ્ય આગળ ઉગમ બિંદુ આસપાસ કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે L કેવું હશે? અચળ. L અચળ હોય તો ટોર્ક 0. ટોર્કનું સૂત્ર શું આવે? r × f. તો આમાંથી આલ્ફા મળી જશે તમને? બોલો, તો જાતે ટ્રાય કરશો તમે? હા. હાલો, તો આપણે હોમવર્કમાં આપી દઉં, તમને જવાબ કહી દઉં. લગભગ -1 જેટલો જવાબ આવશે. કેટલો આવશે? -1 જેટલો. આ તમારે જાતે ટ્રાય કરવાનો રહેશે. હેલો દાખલો છે એટલે તમને જાતે આપું છું. એની પછીનો દાખલો. મોટરસાયકલ રોડ ઉપર 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. પૈડાની ત્રિજ્યા 0.45 મીટર. શું છે? ગાડીનું પૈડું ફરતું હોય ને એની ત્રિજ્યા આપણને આપેલી છે. તેના અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા 3 આપી છે. કેટલી?
આઈ આપી દીધું છે. વાહન 15 સેકન્ડમાં સ્થિર થાય એટલે અંતિમ શું આવશે? 0 થશે ને. અંતિમ ઓમેગા કેટલો થાય? 0. તો બ્રેક દ્વારા પૈડા પર લાગતા સરેરાશ બળની ચાક માત્રાનું મૂલ્ય. એટલે બળની ચાક માત્રા કોને કહેવાય? બોલો તો. બળની ચાક કોને કહેવાય? ટોર્ક કહેવાય. શું કહેવાય? ટોર્ક. બળની ચાક માત્રા કોને કહેવાય? ટોર્કને કહેવાય. તો આપણે શું ગોતવાનું છે? ટોર્ક ગોતવાનું છે. ટોર્કનું સૂત્ર શું આવે? આઈ આલ્ફા. શું આવે? આઈ ઇન્ટુ આલ્ફા. આઈ આપણને આપેલો છે, આપણે ગોતવાનું શું રહેશે? હવે આલ્ફા ગોતવો પડે ને. તેના માટે જો શરૂઆતની ઝડપ આપી છે કિલોમીટરમાં છે, આપણે ફેરવી નાખીએ. 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600. આ 1 2 18 દુ 36, 18 તરી 54, આ 5. તો આપણો આવશે આ 15 મીટર પ્રતિ સેકન્ડ. હાલ આ તો વેગ આવ્યો ને. આલ્ફા ગોતવું હોય આપણે તો સમય આપ્યો છે, તો શું લખાય? ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. તો આલ્ફા બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 બાય ટી. તો આપણે ઓમેગા 0 ગોતવું પડશે ને. તો કેટલું થશે? આ ઓમેગા વી આપ્યો છે, આર આપ્યો છે, તો વી બરાબર આર ઓમેગા. તો ઓમેગા બરાબર વી બાય આર. તો વી 15, ત્રિજ્યા આપણને આપેલી છે 0.45. ઓકે, ચાલો આ વસ્તુ અહીંયા મૂકી દો ડાયરેક્ટ આપણે અહીંયા, પછી આપણે ભાગ ઉડાડશું. 15 ભાગ્યા 0.45. જો એક તો 0 થવાની છે અંતિમ વાળી, તો અહીં ડાયરેક્ટ લખી દઈએ. અને સમય 15 સેકન્ડ આપ્યો છે. કેટલો આપ્યો છે? 15. તો અહીં 15 ઉડી ગયા. તો શું છે? 100 ભાગ્યા 0.45. સોરી 45 કરીએ. આપણે હજી ગણતરી નથી કરી. આલ્ફા ડાયરેક્ટ આમાં મૂકી દો. ચાલો ટોર્ક બરાબર આઈ આપણને આપેલો છે 3 ગુણ્યા 100 ભાગ્યા 45. તો શું થશે? 15 તરી 45. તો 100 ભાગ્યા 15, 5 વડે વગર તો 20 ને આ 3. તો 20 ભાગ્યા 3 6.67. કેટલો આવે? 6.67. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 6.66 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઇનસ 2. ખબર પડી આમાં બધાને? ચા તો એની પછીનો દાખલો. 3 ગોળા આપ્યા છે આકૃતિમાં. એમ દળ, આર ત્રિજ્યા. 2 ગોળા સ્પર્શતા હોય, ત્રીજા ગોળાના વ્યાસને અનુલક્ષીને એક્સ એક્સ ડેશ વિચારો. તો 3 ગોળાના બનેલા તંત્ર આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણે ગોતવાની છે. હાલો કેટલી થાય? પહેલા જો ગોળો હોય, ગોળાને આ અક્ષને અનુલક્ષીને કેટલી હોય? ગોળાને આ અક્ષને અનુલક્ષીને, આ દાખલા કે આ ગોળો છે, આ અક્ષને અનુલક્ષીને કેટલી હોય? હાલો સેન્ટરમાં કેટલી હોય પહેલા બોલો? ગોળો છે, સેન્ટરમાં કેટલી હોય? 2/5 mr સ્ક્વેર. તો અહીંયા કેટલી હોય? 2/5 2/5 mr સ્ક્વેર પ્લસ mr સ્ક્વેર કરવી પડે ને. તો આ કેટલી થાય? 7/5 mr સ્ક્વેર. તો જો એકના સેન્ટરમાંથી એટલે પહેલું કેટલું આવશે? 2/5 આવશે. બીજા બેયના પરિઘ પાસેથી એટલે 2 ગુણ્યા કેટલું આવશે? આ 7/5 આવશે ને. ડાયરેક્ટ કરીએ છીએ આપણે અત્યારે. ચાલો 2 અને 14, 14 ને 2 બોલો 16. તો 16 ભાગ્યા 5 mr સ્ક્વેર આવી ગયો ડાયરેક્ટ. કેટલું આવશે? 16 ભાગ્યા 5 mr સ્ક્વેર. ઓપ્શન નંબર સી. ચાલો એની પછીનો દાખલો. ચાક ગતિ કરતા બે પદાર્થ માટે એ અને બી ના દળ m અને 2m આપેલા છે. આઈ અને આઈબી મોટો છે. તો બંનેની ચાક ગતિ ઉર્જા સમાન. જો આ પ્રકારના દાખલા આપણે કાર્ય ઉર્જા પાવરમાં પણ ગણ્યા હતા. ગતિ ઉર્જા સમાન આપી એટલે આઈ બરાબર કે બરાબર શું લાગે? રોટેશનલ. જો ગતિ ઉર્જા સમાન છે એટલે એલ કોણીય પ્રવેગ નો કહેવાય, શું કહેવાય? કોણીય વેગમાન કહેવાય. શું કહેવાય? કોણીય વેગમાન આપણે ગોતવાનું છે. તો કયું સ્વરૂપમાં લખાય? p²/2m થાય ને. અને આ પ્રમાણે લખીએ તો આમાં l²/2i લખવું પડે. તો જો કે કેવું છે? સમાન. જો હવે શું કીધું છે? આઈબી ગ્રેટર ધેન IA. તો એલ ના પ્રમાણમાં શું આવશે બોલો? આના ઉપરથી શું લખાય? l² ચલે છે આઈ કરાય ને. તો જો આઈ મોટો હોય તો એલ કેવો હોય? મોટો હોય ને.
તો શું છે અહીંયા એલ બી ગ્રેટર દેન એલ એ, ઓપ્શન નંબર એ. ઓકે, હા. હવે આગળનો એમ દળ આર ત્રિજ્યા એક ઘન ગોળો વ્યાસને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. આટલું જ દ્રવ્યમાન, આટલી જ ત્રિજ્યા એક નળાકાર તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે. તો બંનેની ચાક ગતિ ઉર્જાનો ગુણોત્તર આપણે ગોતવાનો છે. જો ગોળા અને નળાકારની કોણીય ઝડપ ગોળાની કોણીય ઝડપ કરતાં બમણી છે. એટલે શું છે? ઓમેગા સિલિન્ડર કેવું છે? 2 ટાઈમ્સ ઓમેગા સ્ફિયર જેટલું છે. ઓકે, તો ઈનો ગુણોત્તર હાલ તો ઈ ગોળો છેદમાં ઈ નળાકાર શું લખાય? હાફ આઈ ઓમેગા સ્ક્વેર લખીએ ને, શું લખીએ? આઈ ઓમેગા સ્ક્વેર છેદમાં અહીંયા પણ હાફ આઈ નળાકાર ઓમેગા નળાકાર આનો વર્ગ. ચાલો હાફ હાફ ઉડી જાય. ગોળા માટે 2/5 mr સ્ક્વેર, નળાકાર માટે mr સ્ક્વેર બાય 2. ગોળાની દાખલા તરીકે ઓમેગા એસ લખીએ તો આની કેટલી થશે? વર્ગ છે એટલે 4 ટાઈમ ઓમેગા એસ થશે. ચાલો mr સ્ક્વેર ઉડી ગયા. અહીંથી 2 ઓમેગા એસ સ્ક્વેર ઉડી ગયો. અહીંયા 2, આ 2 પાછું અહીંયા ઉપર વાળા ઉડશે તો જવાબ શું વધશે? અહીંયા 1/5 આવશે. કેટલો જવાબ આવે? 1/5, ઓપ્શન નંબર ડી. આવું થાય. ચાલો હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે એની પછીના દાખલામાં? એક હલકા સળિયાની લંબાઈ એલ, તેના બંને છેડે m1 અને m2 પદાર્થો લટકાવેલા છે. આ સળિયાને લંબ અને તેના દ્રવ્યમાન અક્ષમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવાની છે. શું થાય? હાલો, આપણને ખબર છે 2 આમ લટકાવેલા હોય. આ m1 દળો, આ m2, આ m1. આને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા ગોતવી તો શું લખાય? આ દાખલા કે આને x ધારી લો તો બીજું કેટલું લખાય? l - x લખાય ને. કેટલી લખાય? l - x. અથવા તો આપણે L1 L2 લઈએ તો પણ હેલું પડશે. L1 અને L2 આખી લંબાઈ આપણને આપેલી છે L. કોને અનુલક્ષીને આપણે ગોતવાની છે? દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને ગોતવાની છે. તો શું લખાય અહીંયા? m1 L1 સ્ક્વેર પ્લસ m2 L2 સ્ક્વેર. પણ આપણે Lના સ્વરૂપમાં લાવવાનું છે તો L1 અને L2 ગોતવું પડશે. હાલો, આપણે હમણાં દાખલો ગણ્યો હતો. L1 શું થાય? શું થાય? m1 દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શું લખાય? એની સિવાયનું દળ m2 L છેદમાં m1 પ્લસ m2. એ રીતે L2 લખવું હોય તો શું લખાય? L2 એટલે m2 વાળું ગોતવાનું થાય તો એની સિવાયનું દળ એટલે કે m1 L છેદમાં m1 પ્લસ m2. ચાલો આ બંને વસ્તુ આમાં મૂકી દો. તો m1 L1 નો સ્ક્વેર એટલે m2 સ્ક્વેર L છેદમાં m1 પ્લસ m2 નો સ્ક્વેર. બીજા માટે m2 m1 નો સ્ક્વેર L m1 પ્લસ m2 નો સ્ક્વેર. ચાલો જેટલું કોમન નીકળતું એટલું આપણે કોમન કાઢી લઈએ. શું નીકળે છે આમાંથી કોમન? m1 m2 અને L કોમન નીકળે. m1 m2 L નીચેથી m1 પ્લસ m2 નો સ્ક્વેર. તો અહીંયા શું વધશે? એક m2 બહાર આવી ગયો તો એક m2 વધે. અહીંયા એક m1 વધશે. તો આ એક પદ ઉડી જાય તો હવે શું છે? m1 m2 L છેદમાં m1 પ્લસ m2. આવો જવાબ આપણો આવશે. એટલે આમાં શું થશે? m1 m2 L. ઉભા રહો, કે ભૂલ કરી છે? સર L સ્ક્વેર નો. ઓકે, હા, અહીંયા વર્ક કર્યો ને તો અહીંયા બધે શું આવશે? L સ્ક્વેર થશે ને. અહીંયા L સ્ક્વેર થશે તો આવશે m1 m2 L સ્ક્વેર છેદમાં m1 પ્લસ m2. એટલે ઓપ્શન નંબર સી થશે. ઓકે, ચાલ એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે? દ્રવ્યમાન તથા r ત્રિજ્યાની તકતી એટલે m ભૂસાઈ ગયેલો છે. શું છે?
એમ દ્રવ્યમાન તથા આર ત્રિજ્યાની એક તક્તી પર આર વ્યાસનો વર્તુળાકાર ભાગ એવી રીતે કાપવામાં આવે છે જેથી તેનો પરિઘ તક્તીની કેન્દ્રમાંથી પસાર થાય. જો આ રીતનો છે. આ રીતનો મને કોઈ દાખલો મોકલ્યો હતો. કોણે મોકલ્યો હતો? મેં મોકલ્યો હતો. ઓકે, હાલ શું કીધું છે? આ આર ત્રિજ્યા છે. બીજો એક અહીંયા આર ત્રિજ્યાનો ગોળો છે. શું છે? આર ત્રિજ્યાની. હવે આર વ્યાસ છે. બીજું શું છે? જો આર વ્યાસ એટલે ત્રિજ્યા કેટલી હશે? r/2 હશે ને? કેટલી ભાઈ? r/2. આ રીતનું આ અંતર કેટલું થશે? r. એટલે આની ત્રિજ્યા આવશે r/2 થશે. એટલો ભાગ કાપી નાખ્યો છે. શું કર્યો છે? કાપી નાખ્યો છે. તો હવે શું કીધું છે? અક્ષને અનુલક્ષીને શું છે? તક્તીના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય? તો શું થાય? જો પહેલાં આપણે દાખલા કે દળ લેતા હોઈએ તો પહેલાં આખી તક્તી હોય એનો એટલો ભાગ કાઢી નાખે તો શું થાય? દળ ગણવું હોય તો શું કરવું પડે? પહેલાંનું દળ પછી કાઢી લેતા ભાગનું દળ બાદ કરવું પડે ને. તો આપણે ચાક ગતિમાં શું આવે છે? જડત્વની ચાક માત્રા. તો પહેલાં શરૂઆતની ચાક માત્રા ગોતી લેવાની, પછી જે કાઢ્યું છે એની ચાક માત્રા બાદ કરી નાખો તો વધેલાની મળે ને. કોની મળે? વધેલાની. હાલો, શરૂઆતમાં આખી તકતી હોય તો કેટલી હોય? ઇનિશિયલમાં બોલો, આખી તકતી હોય તો જડત્વની ચાક માત્રા mr²/2 mr²/2 હોય. હવે હાલો, આ તકતીનું દળ કેટલું હશે? કોઈ મને કહેશે આનું દળ? દાખલા તરીકે આખાનું દળ એમ હોય તો આ તકતીનું દળ કેટલું હોય? યાદ છે કોઈને? જો અહીં તમારા માટે એક વખત કહી દો. જો શું છે? દળ શું લખાય? ઘનતા બરાબર m/v. તો m બરાબર ρ. કદ તકતી છે તો πr² ઇન્ટુ જાડાઈ t. તો m ચલે છે, શું આવશે? r² આવે ને. તો આજો આ કેટલું છે? આજો દાખલા કે m/m' કરીએ આપણે, m'/m કરીએ તો m' કોના માટે છે? કાપી નાખેલા માટે. તો એની ત્રિજ્યા કેટલી આવશે? r²/4 અને આ ખાલી r². તો દળ કેટલું હશે એનું? m/4 હશે. કેટલું હશે? ડાયરેક્ટ યાદ રાખવાનું એવું લાગે તો. અડધી ત્રિજ્યાની હોય તો કેટલું હોય દળ? ચોથા ભાગનું હોય. કેટલું હોય? ચોથા ભાગનું થશે. આ m/4 થશે. હાલો, પણ આની તકતી લઈએ તો અહીંયા તો આપણે અહીંયા મળે ને. અહીંયા જડત્વની ચાક માત્રા મળે, પણ આપણે ગોતવાની ક્યાં છે? આ કેન્દ્ર આગળ ગોતવાની છે ને. તો આમાં શું કરવું પડશે? સમાંતર અક્ષ પ્રમેય લગાડવો પડશે. તો આ કાપી નાખેલા ભાગની આપણે ગોતીએ. સોરી, આપણે બીજો કલર લઈ લઈએ. કાપી નાખેલા ભાગની શું થાય? સેન્ટર આગળ કેટલી થાય? m/4 r/2 નો વર્ગ ભાગ્યા 2. આવું થાય ને? mr²/2 ડાયરેક્ટ લખું છું. ખબર પડે છે ને બધાને? હલો, ચાલ. પ્લસ શું છે? આ અંતર કેટલું છે? r/2. તો md² થાય. તો આનું દળ કેટલું છે? m/4 અને d બરાબર r/2 નો સ્ક્વેર. તો r/2 નો સ્ક્વેર. તો આવું છે? કાપી નાખેલા ભાગની થાય ને. કોની થાય? કાપી નાખેલા ભાગની. ચાલો આ ગોતીએ. આગળ થશે mr². આ 4 ને આગળ થાય ચોકે ચોકે 16. 16 દુ 32. તો અહીંયા 32 થશે. પ્લસ અહીંયા 4 ચોકે ચોકે 16. તો mr²/16. તો આ જવાબ કેટલો આવશે? 3/2 થશે ને. શું થશે? 3mr²/32 થાય. ચાલો, કાપી નાખેલાની મળી ગઈ અને આપણે થોડોક નીચે જવા દઈએ. હાલ, તો બાકી રહેલા ભાગની કેટલી થાય? i બાકી બરાબર શું થાય? i ઇનિશિયલ માઇનસ i કાપી નાખેલા ભાગની થાય ને. આવું થાય કે ન થાય? હાલો, તો ગોતી. હાલો, શરૂઆતમાં કેટલી હતી? mr²/2 માઇનસ કાપી નાખ્યા પછી 3mr²/32. હાલો, અહીંયા 16 વડે ગણવું પડે તો 16 માંથી 3 જાય તો કેટલા આવે? 13. તો 13/32 mr². તો હવે ફાઇનલ કેટલી આવશે? કાપી નાખ્યા પછી 13/32 થાય. કેટલી થશે? 13/32. ઓકે, કાપી નાખેલા ભાગનું એકવાર ફરી સમજો. એટલે શું સમજાવું? આ જડત્વની ચાક માત્રા કે કઈ રીતે બાદ કરી? ઈ ચાક માત્રા કેવી રીતે? ચાક માત્રા શું થાય? i બરાબર અહીંયા આપણે લખીએ તો
શું થશે IG પ્લસ MD સ્ક્વેર થાય ને, શું થાય IG પ્લસ MD સ્ક્વેર. હાલો તકતી હોય તો શું લખાય, પણ જો અહીંયા સેન્ટરમાં મળે ને, આપણે IG ક્યાં મળે, સેન્ટરમાં અહીંયા મળે. આપણે ગોતવાની ક્યાં છે, આ બિંદુ O બિંદુ આગળ ગોતવાની છે. તો શું કરવું પડે, સમાંતર અક્ષ પ્રમેય લગાડવો પડે ને. તો જો IG એટલે સેન્ટરવાળી કેટલી હોય, MR સ્ક્વેર બાય 2. તો જો આ એનું દળ M, શું છે એનું દળ, એનો ત્રિજ્યા R સ્ક્વેર બાય 2 અને પછી MD સ્ક્વેર. તો આનું દળ કેટલું છે, M/4 થાય ને, કાપી નાખેલાનું કેટલું થાય M/4 અને અંતર R/2 જેટલું થાય, R/2 નો સ્ક્વેર. ખબર પડી. અને બાદ હું લેવા કરવાનું, રેખીય ધારવાનું. શું થાય, દળ ગોતવાનું હોય તો શું કરો, તકતીમાંથી એટલો ભાગ કાઢી નાખો. દળ ગોતવું હોય તો શું કરો તમે, જેટલું દળ છે માઇનસ એટલું દળ કરો. તો રેખીયમાં દળનું શું થાય, ચાક. શું થાય રેખીયમાં દળનું, જડત્વની ચાક માત્રા થાય ને. તો શું થાય, ચાક માત્રા પણ કાપી લીધા પછી શું કરવું પડે, પહેલાં હતી માઇનસ, કાપી નાખેલાની બાદ કરી નાખવાની, એટલે ફાઇનલ મળી જાય. ઓકે ચાલ હવે એની પછીનો દાખલો જોઈએ. તકતી અને ગોળાની ત્રિજ્યા સમાન પણ દ્રવ્યમાન જુદા જુદા છે. સમાન ઊંચાઈ અને લંબાઈના બે ઢાળ પરથી ગબડતા મૂકીએ તો કયો પદાર્થ વહેલા નીચે પહોંચશે. ચાલો કયો પદાર્થ વહેલા નીચે પહોંચે. સમય આપણે ગોતવાનો છે. સમયનું સૂત્ર તમને યાદ રાખવાનું કીધું, કયું હતું બોલો. 1/sin θ √sin θ 2h by g 1 plus k square by r square થાય. જો આમાં દળ અલગ અલગ કીધા, હું દ્રવ્યમાન અલગ અલગ કીધા છે, પણ આપણે આ દળ ઉપર આધાર રાખે છે, નથી રાખતું ને. સૂત્રમાં કઈ દળ છે નહીં, એટલે દળ આરે કઈ લેવા દેવા છે નહીં. થીટા બંનેનો સરખો છે, ઊંચાઈ બંનેની સરખી આપી, તો કોના ઉપર આધાર રાખે, k સ્ક્વેર બાય r સ્ક્વેર ઉપર આધાર રાખે. હાલો ગોળા માટે કેટલું હોય, 2/5. બીજો શું આપ્યું છે, તકતી. તકતી માટે કેટલું હોય, 1/2. 2/5 એટલે આ 0.4 અને આ 0.5. ચાલો કોણ પહેલા પહોંચે નીચે, ગોળો પહોંચે ને. કોણ પહોંચે, ગોળો. આપણો જવાબ ઓપ્શન નંબર A આવશે. હાલો આ પ્રકારના મેં તમને કીધું ને 3-4 વખત દાખલા, આપણે આગળ 2 દાખલા ગણ્યા હતા ને. હાલો એની પછીનો, સ્થિર અવસ્થામાં રહેલી 50 સેન્ટીમીટર ત્રિજ્યાની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ માટે મુક્ત છે. ઓકે, આ તકતી પર ટોર્ક લાગવાથી અચળ કોણીય પ્રવેગ 2 ઉત્પન્ન થાય તો 2 સેકન્ડના અંતે તેનો પ્રવેગ કેટલો હશે. ચલો નિયમિત વર્તુળાકાર તકતી તો ગોળ ફરતી હશે ને, ટોર્ક લગાડે તો કેવી ફરે, ગોળ ફરે. ચલો ગોળ ફરતી હોય તો 2 પ્રવેગ મળે. કયા કયા મળે બોલો, ગોળ ફરતી હોય તો કયા 2 પ્રવેગ મળે બોલો. વસ્તુ ગોળ ફરે છે, કયા 2 પ્રવેગ હોય, પ્રવેગના 2 ઘટક કયા પ્રવેગ હોય, એક્સેલરેશન ત્રિજ્યાવર્તી અને કેન્દ્રગામી થાય ને, કેન્દ્રગામી થાય. કયો થાય, કેન્દ્રગામી. તો બંને આમાં મળશે, આપણે બંનેના મૂલ્ય ગોતવા પડશે. હાલો AT બરાબર શું થાય, AT બરાબર આલ્ફા ઇન્ટુ આર, આર ક્રોસ આલ્ફા લખીએ ને, આલ્ફા ઇન્ટુ આર. આલ્ફા જો આપણને આપ્યો છે 2, આર આપણને 50 સેન્ટીમીટર એટલે 0.5, તો આ કેટલો આવશે 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હાલ હવે AC ગોતવાનો છે. હાલો AC, AC નું સૂત્ર શું થાય, તો ફરતો હોય તો ઓમેગા સ્વરૂપમાં લખે તો r ઓમેગા સ્ક્વેર લખીએ કે. તો જો r તો આપણી પાસે છે પણ ઓમેગા છે આપણી પાસે નથી ને, તો ઓમેગા ગોતવો પડે. જો હું કીધું છે શરૂઆત કરે છે, આલ્ફા આપ્યો છે, t આપ્યો છે, તો શું લખાય, ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. શરૂઆતમાં 0 છે તો આલ્ફા 2 આ 2, તો ઓમેગા કેટલો આવ્યો 4. તો હવે AC કેટલું થાય, r 50 સેન્ટીમીટર એટલે 0.5, ઓમેગા સ્ક્વેર 4 નો વર્ગ 16 એટલે આવશે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચાલો AT અને AC મેળવો તો આનો પરિણામી કેટલો થશે એ બોલો. AT અને AC કેવા હોય, r² + r².
લંબ હોય ને, જો અહીંયા વર્તુળમાં ગતિ કરતા હોય તો આપણે શું લખીએ? એસી હોય ક્યાં તરફ હોય? કેન્દ્ર તરફ હોય. અને એટી અહીં લંબ હોય ને તો પરિણામે શું લખાય? અંડર રૂટ ઓફ એટી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર. તો અંડર રૂટ ઓફ 8 નો વર્ગ 64 પ્લસ 1. તો આપણે જો 8 જ આપ્યું છે, પોઈન્ટમાં કાંઈ જવાબ નથી આપ્યા, તો ડાયરેક્ટ આને 8 જ લખીએ કે ને? શું લખીએ કે લગભગ 8 જેટલું જ લખીએ કે શું આવશે? ડાયરેક્ટ ઓપ્શન નંબર ડી થશે. ઓકે, ચાલ એની પછીનો દાખલો. એમ દળ, એલ લંબાઈ, પાતળો નિયમિત સળિયો કેન્દ્રને અનુલક્ષીને લંબ અક્ષ તરફ અચળ કોણીય ઓમેગાથી ઘૂર્ણન કરે છે. ઘૂર્ણન એટલે શું કહેવાય? ફરે છે એમ. તો શું થાય? હવે એમ બાયથી દ્રળના એવા બે પદાર્થ સળિયાના બે છેડા ઉપર લગાડવામાં આવે તો કયા કોણીય વેગથી ઘૂર્ણન કરે? તો શું આવશે? ટોર્ક બરાબર 0. આપણે ઘણા બધા દાખલા ગણ્યા ને. એલ બરાબર અચળ. શરૂઆતમાં શું હતું? ખાલી સળિયો જ હતો. ચાલો, સળિયા માટે એલ બરાબર એટલે આઈ ઓમેગા બરાબર અચળ થાય ને. સળિયા માટે આઈ નું મૂલ્ય બોલો. ml square by 12. ml square by 12. દાખલા તરીકે ઓમેગા ઝડપથી ફરે છે. અંતિમમાં શું આવશે? અહીંયા આપણે લખીએ તો i1 ઓમેગા 1 બરાબર શું આવશે? i1 પ્લસ i2 થાય ને. જો m/3 ના ગોળના દળિયા પણ મૂકેલા છે. ઓમેગા ડેશ. ચાલો, આ તો ml square by 12 જ થઈ ગયું પહેલું. તો હવે બે m/3 ના દળ મૂકેલા છે, તો અહીંયા આપણે દોરી નાખીએ સળિયો. શરૂઆતમાં ખાલી આમ હતું. હવે શું થાય છે? અહીંયા બે મૂક્યા છે આ રીતના. કેટલું દળ છે? m/3. તો આ અંતર કેટલું હશે? l/2 હોય ને. કેટલું l/2? તો શું લખાય? mr સ્ક્વેર. તો એનું દળ m/3 અને r સ્ક્વેર એટલે l/2 નો વર્ગ એટલે l/2 નો સ્ક્વેર. એવા કેટલા છે? 2. એટલે આને આખાને ગુણ્યા 2 થશે. ચાલો, હવે આને સોલ્વ કરી નાખીએ એટલે જવાબ આવી જશે. શું આવશે? ઓમેગા ડેશ. હવે તો અહીંયા ml સ્ક્વેર બાય 12 ઓમેગા આપણે થશે આ ml સ્ક્વેર બાય 12 પ્લસ ml સ્ક્વેર 4 તરી 12 ગુણ્યા 2 ઓમેગા ડેશ. ml સ્ક્વેર બાય 12 ml સ્ક્વેર બાય 12 ml સ્ક્વેર બાય 12 ઉડી ગયા. તો ઓમેગા ડેશ 1 પ્લસ 2 3. તો ઓમેગા બાય કેટલું આવશે? 3 આવશે. કેટલું આવશે? 1/3 ઓમેગા. ઓકે, જેમ હું તમને કહું છું એમ વારાઘડીએ શું આવે? કોણીય વેગમાન સંરક્ષણના દાખલા વધારે પૂછાય છે. આગળ 3 કિલો 0.2 મીટર ત્રિજ્યાનો ઘન ગોળો 7 મીટર ઊંચાઈ અને એક ઢળતા પાટિયા પરથી ગબડે છે, તો ભ્રમણની ગતિ ઉર્જા કેટલી હોય? હાલો, કુલ ગતિ ઉર્જા કેટલી હોય બોલો? કુલ ગતિ ઉર્જા નીચે આવતો હોય તો કુલ ગતિ ઉર્જા કયા સ્વરૂપમાં લખીએ આપણે? બોલો. Under. શું અંડર? કુલ ગતિ ઉર્જા કયા સ્વરૂપમાં લખીએ? કુલ ગતિ ઉર્જા ગોતવાની છે? ભ્રમણની ગોતવાની છે. કોની ગોતવાની છે? ભ્રમણની. ભ્રમણની કેટલી હોય? રોટેશનલની હોય ને. તો કુલ થોડી ગોતવાની હોય. ખબર પડી? રકમમાં ધ્યાન આપો અત્યારે બધા. પહેલા કે ઊંઘી ગયા છો બધા? ઊંઘી ગયા છો? ઊંઘ આવે છે કોઈને? જવાબ તો આપો. હા ના. તો પછી રકમમાં ધ્યાન આપવાનું. હું કારનો કુલ કુલ બોલું તો બધું હાય હા. ઓલા એમ કે ને ઘેટા બકરા જતો હોય, પેલો કૂવામાં પડે તો બીજા બધા કૂવામાં પડે. આપણે એવું કરવાનું છે? એવું નથી કરવાનું ને? ના ના. હા, તો પછી અહીંયા ધ્યાન આપો. હાલો, શું કીધું છે? ભ્રમણ ગતિ ઉર્જા. ભ્રમણ એટલે શું થાય? રોટેશનલ. રોટેશનલ કેટલી હોય? આઈ ઓમેગા સ્ક્વેર હોય. હાલો, ગોળો છે આઈ કેટલું હોય? 2/5 mr સ્ક્વેર. હાલો, ઓમેગા. ઓમેગા કઈ રીતે ગોતશું? બોલો. ઓમેગા V is equal to R omega. હો? v is equal to r ઓમેગા થાય. R omega. હાલો, તો r સ્ક્વેર v સ્ક્વેર બાય r સ્ક્વેર થાય ને. શું થશે? v સ્ક્વેર બાય V r square સ્ક્વેર. by R square. ચાલો, આ 2 2 ઉડી જાય. r સ્ક્વેર ઉડી જાય. તો શું આવશે અહીંયા?
1/5 mv સ્ક્વેર. તો હવે પાછો v ગોતવાનો થાય ને. હાલો v માટે સૂત્ર આપણે તાર્યું હતું, નીચે આવે ફરતો ફરતો તો શું આવે? √2gh છેદમાં 1 + k²/r². તાર્યું હતું ને આ સૂત્ર? યાદ છે? હાલો મૂકી દો, બધી વસ્તુ આપણને આપેલી જ છે. √2g10 h 7 મીટર આપ્યો છે. હાલો ગોળો 2/5 વારાગડે ગોળો જ આવે છે. શું આવે છે? નકરો ગોળો જ આવે છે. ચાલો આને મૂકો ઇક્વલ ટુ કરીને. તો શું થશે? √7 × 2 = 14. અહીંયા શું આવશે? 2 × 10 × 7 અને અહીં 7/5 થશે ને, તો 7 ને 5 ઉપર તો ઉડી ગયું. તો 5 × 2 = 10 ને 100, તો v કેટલો આવશે? 10. કેટલો આવશે? 10 આવે ને. ચાલો 10 મૂકી દો ઓલામાં. kr હા 1/5 દળ 3 આ 100 તો 20 અને 20 તરી 60 જૂલ. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, 60 જૂલ થાય. હાલો આની પછી શું કીધું છે? 3 કિલોગ્રામ દળ 40 સેન્ટીમીટર ત્રિજ્યાનો પોલો નળાકાર. જો આ વખતે શેપ બદલાવાનો છે. કેવો આવ્યો છે? પોલો નળાકાર. કેમાંથી બને? રિંગમાંથી બને ને. તો રિંગ જેવું કામ કરશે. દોરી વીંટાળેલી છે. દોરીમાં 30 ન્યૂટન બળ આપીને ખેંચવામાં આવે તો નળાકારનો કોણીય પ્રવેગ. જો આ પ્રકારનો દાખલો આપણે કાલે જોયો હતો. શું છે? આ નળાકાર હોય, દોરી બાંધ્યો અને ખેંચીએ તો શું કરે? આમ ફરે ને. તો કઈ રીતે લાગતો હશે? આ રીતે હશે કે આમ આ દોરી બાંધેલી હોય, આ નીચે તરફ ટી લાગે, અંતર r હોય તો શું લાગે? ટોર્ક લાગે ને. ટોર્ક બરાબર I α. બળ લાગતું હોય તો શું લખાય? T × r લખાય. શું લખાય? T × r. ચાલો તો મળી જશે. હાલો ગોળો છે, ગોળો નથી, નળાકાર છે. શું છે? પોલો નળાકાર છે. તો I કેટલો હોય? T 30 r 40 એટલે 0.4 I mr². mr² હોય. પોલો નળાકાર છે. કેટલો હોય? mr² જ હોય. હલો m ડાયરેક્ટ મૂકી દઈએ, અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ. ઓકે, I બરાબર mr². તો m 3 r 0.4 નો વર્ગ. આલ્ફા આપણે ગોતવાનો છે. આ 3 આ 10 તો આવું થશે. આ 0.4 1.4 ઉડી જશે. તો આલ્ફા બરાબર શું આવશે? 10 / 0.4. તો આ કેટલો થાય? 25 થાય ને. કેટલું થાય? 25 રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન નંબર એ. જો આ દાખલા 2 વખત પૂછાઈ ગયેલો છે આ પ્રકારનો. કેટલી વખત? 2 વખત. એક આપણે કાલ ગણ્યો હતો. હાલો આની આગળનો આ દાખલો આપણે કાલ ગણ્યો હતો. શું છે? સમાન જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તક્તીઓની કોણીય ઝડપ ω1 અને ω2 હોય તો બંનેની અક્ષ એક કરી દેવામાં આવે તો ઉર્જાનો વ્યય તો શું થાય? કોણીય વેગમાન સંરક્ષણ લાગે. એમાંથી પાછું આપણે ω' ગોત્યો હતો. જે ઉર્જાનો વ્યય એટલે શરૂઆતની ઉર્જા અને અંતિમ ઉર્જાની બાદબાકી કરી હતી. તો જો આના માટે તમને એક શોર્ટકટ સૂત્ર આપું છું. શું છે શોર્ટકટ સૂત્ર? ΔK. શું યાદ રાખવાનું? 2 ટાઈમ્સ I1 I2 સોરી I1 I2 શું આવશે? I1 I2 2 ટાઈમ્સ I1 પ્લસ I2 ω1² માઇનસ ω2². કાલે આપણે દાખલો ગણ્યો હતો ને, એના માટેનું આ શોર્ટકટ સૂત્ર પણ છે. તો તમે આ યાદ રાખશો તો તમારે ડાયરેક્ટ જવાબ આવશે. કાલે આપણે ગણ્યો તો એ લાંબી રીત થઈ ગઈ હતી થોડી. ઓકે ચાલો મૂકી દો. હાલો બંને તકતી આપી છે તો બંને માટે I કેવી હશે? સરખી. તો શું લખાય? I² છેદમાં 2 × 2I ω1² માઇનસ ω2². ચાલો એક I ઉડી જાય તો શું આવશે? અહીંયા I/4 ω1² માઇનસ ω2². ડાયરેક્ટ જવાબ આવી ગયો. કાલની જેમ ગણવા જાવ તો આપણે પાછું એક પેજ આખું ભરાઈ જાય. ખબર પડી બધાને? એટલે આપણે આ શોર્ટકટમાં ગણાયેલો છે. શું છે? બિંદુ
2 203 પર બળ એફ લાગતા એની ચાક માત્રા તો શું ગોતવા થાય? ટોર્ક ગોતવા થાય ને. શું થશે? આર ક્રોસ એફ અને આર શું મળે? R2 - R1 મળે ને શું મળે? R2 - R1. ચાલો આ દાખલો તમને આવડશે? ક્રોસ પ્રોડક્ટ કરવાની છે ખાલી. હાલો તો આ દાખલો હોમવર્કમાં ટ્રાય કરજો. ઓકે ચાલો એની પછીનો દાખલો જોઈએ. સમાન દળ સમાન ત્રિજ્યા ત્રણ વસ્તુ છે. એક ગોળો છે. ગોળો તો આપણે હોય જ છે ને દર વખતે. શું હોય? ગોળો તો રહેવાનો જ છે. એક પાતળી વર્તુળાકાર તકતી એટલે એક તકતી છે અને એક રિંગ છે. ઓકે સમાન કોણીય ઝડપ ઓમેગા. ઓમેગા સરખો છે, ફરે છે. તેઓને સ્થિર કરવા માટે કાર્યનો જથ્થો. હાલો ફરતું હોય તો કાર્ય કોના જેટલું થાય? ગતિ ઉર્જા જેટલું બરાબર હાફ આઈ ઓમેગા સ્ક્વેર. આવું થાય ને. ઓમેગા સરખો આપ્યો તો કાર્ય કોના ઉપર આધાર રાખશે? આઈ ઉપર આધાર રાખે ને. કોના ઉપર આધાર રાખે? આઈ ઉપર. હવે ત્રણેય માટે આઈ લખીએ. ગોળા માટે આઈ કેટલો થાય? 2/5mr². પછી બીજું છે તકતી. હાલો તકતી માટે આઈ mr²/2. ત્રીજી વસ્તુ છે આપણી પાસે રિંગ. રિંગ માટે આઈ mr². હાલો તો કોના માટે કાર્ય વધુ થશે? આગળ થાય 0.4 થાય. આ 0.4 mr². આ થશે 0.5 mr². તો દાખલા આને આપણે a આપ્યું છે, આને આપણે b આપ્યું છે, આને આપણે c આપ્યું છે. તો c માં વધારે થાય ને. WC પછી બીજો વારો b નો આવશે અને પછી છેલ્લો વારો a નો આવશે. આપણો જવાબ શું આવશે? C, B અને A. એટલે ઓપ્શન નંબર A થાય. કેટલો થાય? ઓપ્શન નંબર A. C, B અને A. હાલ મુક્ત અવકાશમાં ઘન ગોળો તેની સમમિત અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ ગોળાની ત્રિજ્યા તેનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે છે. તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ ગોળા માટે અચળ રહે? શું કીધું છે? ગોળાની ત્રિજ્યાનું દ્રવ્યમાન સમાન રાખીને વધારવામાં આવે તો કઈ ભૌતિક રાશિ અચળ રહે? બોલો. અવકાશમાં ગતિ કરે છે. શું થાય? તો ટોર્ક 0. ટોર્ક 0 તો L અચળ થાય ને. તો શું જવાબ આવશે? કોણીય વેગમાન અચળ. ઓપ્શન નંબર C થશે. આગળ 2019 આવી ગયા આપણે. 2 કિલોગ્રામ દળ 4 સેન્ટીમીટર ત્રિજ્યા ઘન નળાકાર તેની સાપેક્ષે 3 RPM ના દરથી ફરે છે. 2π ભ્રમણ બાદ તેને રોકવા માટે જરૂરી ટોર્ક. ટોર્ક બરાબર ટોર્કનું સૂત્ર શું થાય? બોલો. ટોર્કનું સૂત્ર આઈ આલ્ફા. શું થાય? આઈ આલ્ફા. તો આઈ ને આલ્ફા ગોતી લઈએ. હાલો આઈ ઘન નળાકાર શું આવે? આઈ બરાબર બોલો. આપણે લાડ બધા દાખલા ગણ લીધા. હવે જવાબ આપો. 2/5mr². નળાકાર છે હો બેન. શું છે? નળાકાર છે. mr²/2 થાય. હલો m2/2 અને r 4 સેન્ટીમીટર એટલે 4 × 10⁻²² એટલે આ તો ઉડી જાય. તો 16 × 10⁻4 આવશે. આલ્ફા ગોતવાનો છે. જો શરૂઆતમાં આપી છે 3 RPM ઓમેગા, અંતિમમાં રોકવાનું છે એટલે 0. 2π પરિભ્રમણ આપેલું છે. થીટા કેટલો થાય? 2π. એક પરિભ્રમણ પૂરું કરે તો 2π થાય ને. 2π × 2π. જો આ વસ્તુ પાછી ધ્યાન રાખજો. તો શું આવશે અહીંયા? 4π² થશે. ઓકે હાલો તો ઓમેગા કેટલો થાય? RPM માં આપ્યો છે આપણે ફેરવી નાખીએ. 3 × 2π/60. 3 દુ 6 આ 10 તો આવશે π/10. લખ નાખો. ω² - ω02 બરાબર 2 આલ્ફા થીટા. તો આલ્ફા બરાબર શું આવશે? ω² એટલે π²/100. 2 નીચે જશે. થીટા 4π². આવું થાય ને. હાલ
તો આ શું થશે કરો તો પાઈ સ્ક્વેર ઉડી ગયા 4 દુ 1/800 આવું થાય. ચાલો આ વસ્તુ આપણે ઓલા મૂકી દઈએ ટોર્ક. તો આ આપણને મળ્યું 16 × 10⁻⁴ અને 1/800. તો આ 100 8 દુ 16 તો શું આવશે આ 2 × 10⁻⁶ ન્યૂટન મીટર થાય. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી 2 × 10⁻⁶ ન્યૂટન ઇન્ટુ મીટર. ચાલો આની પછીનો દાખલો જોઈએ. હવે કોઈ એક સમક્ષિતિજ તળિયા પર 100 કિલોગ્રામ દળ 2 મીટર ત્રિજ્યાની તકતી ગબડે છે. શું છે 100 કિલોગ્રામનું દળ છે, 2 મીટર ત્રિજ્યા છે, તકતી નીચે આવે છે. તો દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. તો રોકવા માટે થતું કાર્ય, એટલે કાર્ય કેટલું કરવું પડે? કાર્ય કેટલું કરવું પડે? ગતિ ઉર્જા જેટલું કેટલું કરવું પડે? ગતિ ઉર્જા. હાલો ગબડીને નીચે આવે છે, કુલ ગતિ ઉર્જા કેટલી હોય? અહીં ડાયરેક્ટ લખું છું હાફ mv², 1 + k²/r². હાલો તો કાર્ય આપણે ગોતવાનું છે. એમ આપ્યો છે, આ વી આપણને આપેલો છે, બધું આપેલું જ છે, મૂકી દે. હાલો હાફ દળ 100 કિલો, વી આપણને 20 સેન્ટીમીટર આપેલો છે. તો 0.2 નો વર્ગ કરવાનો થાય ને, શું થાય 0.2 નો વર્ગ 1 + તકતી આપી k²/r², 1/2. હાલો મૂકી દેવા બધી વસ્તુ. તો 100/2 આ 0.04 અને આ 3/2 તો શું થશે 0.02. આ ઉડી જાય તો 0.01. તો આ 100 એટલે આ જવાબ શું આવશે 3 જૂલ ડાયરેક્ટ. કેટલો આવશે? કાર્ય કેટલું જોવે? 3 જૂલ જેટલું જોવે. હવે 2020 તો આમાંથી આપણે ઘણા બધા વિદ્યાર્થીઓએ જે દાખલા એક્ઝામમાં જોયા હતા એ આપણે અહીંયા ગણવાના છે. ડ્રોપર છો ને 2-3 જણા આમાંથી? લાસ્ટ યર એક્ઝામ આપી હતી ને, એમાં દાખલા હતા. શું કીધું છે? સ્થાન સદિશ 2k મીટર એટલે 2k કેરેટ મીટર અને ઉદ્ગમનું બળ 3j હોય તો ટોર્ક. તો આવેલો છે ટોર્ક બરાબર r × f. r બરાબર શું આપ્યું છે અહીંયા 2k કેરેટ ક્રોસ 3j કેરેટ. જો k × j -i થાય ને, શું આવશે -6i. ડાયરેક્ટ આવી જાય ઓપ્શન નંબર ડી -6i કેરેટ. હાલવાની પછી અવગણ્ય દ્રવ્યમાન ધરાવતા 1 મીટર લંબાઈના એક જળ સળિયાના 2 છેડા પર 5 અને 10 દળના કણો જોડેલા છે. તો 5 કિલોના દળથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર. તો આ તો આપણને ખબર છે ને, આપણે શોર્ટકટ સૂત્ર હમણાં 2-3 વખત આપ્યા. દાખલા કે અહીંયા 5 કિલો હોય, અહીંયા 10 કિલો હોય. આ લંબાઈ આપણને 1 મીટર આપી છે, પણ જો ઓપ્શન બધા સેન્ટીમીટરમાં આપ્યા છે તો આને આપણે ડાયરેક્ટ 100 સેન્ટીમીટર લઈ લઈએ. દાખલા તરીકે અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર હોય અહીંયા, તો 5 થી અંતર ગોતવું હોય તો શું થાય બોલો? 5 સેન્ટીમીટરથી અંતર, 5 કિલોગ્રામથી અંતર. x બરાબર શું લખાય? બીજાનું દળ ગુણ્યા કુલ અંતર છેદમાં કુલ દળ. કાં તો અહીંયા આપણે સૂત્ર લખવું હોય તો લખી નાખીએ. શું લખાય? m2l છેદમાં m1 + m2. ચાલો મૂકી દો 10 × 100 ભાગ્યા 10 ને 5 15. તો 2 × 5 3 × 5 2/3 67. કેટલું થાય? 67 થશે. ઓપ્શન નંબર ડી આવશે. જો 2020માં હાવ હેલા પૂછાઈ ગયા છે અને 2021માં પણ 90% આશા છે કે પેપર કેવું આવશે? હાવ હેલું જ આવશે કોરોનાને કારણે. ઓકે ચાલો આ જોઈએ. ગાડીની કોણીય ઝડપ 360 RPM થી 1200 RPM થાય છે 14 સેકન્ડ. તો આલ્ફા મેળવવાનો છે કોણીય પ્રવેગ. શું થાય? ઓમેગા બરાબર ω0 + α t. તો આલ્ફા બરાબર
ઓમેગા માઇનસ ઓમેગા 0 ઇન્ટુ ટી. ચલો આ ડાયરેક્ટ કરી જ નાખીએ. 1200 માઇનસ 360. જો આરપીએમ આપ્યું છે એટલે હું લખાય 2π/60. સમય 14 સેકન્ડ આપ્યો છે તો કરી નાખો. અહીંયા 7. હાલો આ 1200 માંથી 360 જાય તો કેટલું વધશે? 840 ગુણ્યા પાય 7 છક 42 420. તો ડાયરેક્ટ 2 વડે ભાગ હાલે ને આપણો જવાબ કેટલો આવશે? 2π રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓપ્શન નંબર બી. જો મેં તમને કીધું એમ 2020માં હાવ હેલા દાખલા પૂછાઈ ગયેલા છે. 3 m દળ ધરાવતા પદાર્થો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર લંબ હોય છે. ત્રિકોણ બનાવે છે આ રીતનો. અહીંયા આપણને દર્શાવેલા છે ને, આ એમ, અહીંયા એમ છે, અહીંયા એમ છે. 2a 2 મીટર લંબાઈ છે. ધારો કે પરસ્પર લંબ હોય, ઉગમ બિંદુ આગળ છેદે તો દ્રવ્યમાન કેન્દ્ર ગોતવાનું છે. દ્રવ્યમાન કેન્દ્ર શું થાય? x બરાબર m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. આ શું થાય? 2,0 એટલે કે આનો સ્થાન સદિશ લખવો હોય તો શું લખાય? 2i કેરેટ, આનો 2j કેરેટ. પહેલાંનો તો 0 છે તો m1 0 પ્લસ m2 એટલે m જ છે તો m ઇન્ટુ 2i પ્લસ m ઇન્ટુ 2j છેદમાં ત્રણેય હરખા છે એટલે ડાયરેક્ટ 3m લખી દઉં છું તો m કોમન કાઢીને ઉડી જશે તો જ છે 2/3 i પ્લસ j. કેટલું હોય? ઓપ્શન નંબર ડી 2/3 i પ્લસ j. ઓકે ચાલો અહીંયા આપણે નીટમાં પૂછાઈ ગયેલા આપણે બધાય દાખલા ગણી લીધા. લાટ બધાય દાખલા થયા ને, લગભગ 90 થી 93 જેવા દાખલા થયા હશે. ઓકે મેં તમને પહેલાં કીધું એમ આ ચેપ્ટર નીટ માટે ઇમ્પોર્ટન્ટનું છે. હવે આપણે દાખલા ગણવા છે થોડાક એક્સ્ટ્રા. બોલો, એક્સ્ટ્રા દાખલા ગણવા છે તો 2-3 દાખલા ગણાવો. જીલભાઈ આપણે એક્સ્ટ્રા દાખલા ગણવા છે. મન જ કરાવો નકર કાંઈ સર હું નથી કરવા રહેવા દે ને, હાલશે એટલા હાલશે. બીજા કોઈને ગણવા છે? કેમ કે આપણે લગભગ 90 જેટલા દાખલા તો ગણી નાખ્યા છે, 80-90 જેટલા તો. ઓકે ચાલો આપણે અહીંયા આપણે આ ચેપ્ટરનું પૂરું કરીએ.